આ બધા બ્લેક સ્પોટ્સ દેખાય છે. આ કેમ દેખાય છે એનું કોઈ કારણ તમને ખબર છે? કેમ કે એસે શેનાથી લખવામાં આવ્યો. હું નેક્સ્ટ પેજ કરું છું એટલે બધાને ખ્યાલ આવશે. આ ભૂલ પહેલી જ ભૂલ છે. આ કોઈ દિવસ એવી ભૂલ એક્ઝામમાં કરવી નહીં. હવે જો તમે આ પહેલું છે, કોઈનું નામ નહીં આવે, જસ્ટ ખાલી તમે આપણે શીખવા આવ્યા છીએ તો શીખીએ. આ જે પેન છે આ બ્લેક પેન થી લખ્યું છે. તમે વિચારો કે એસે લખ્યું છે કઈ પેન થી? બ્લેક ઇંક વાળી પેન થી લખ્યું છે. બરાબર. જ્યારે પણ તમે જેલ પેન વાપરો છો ત્યારે પણ તમે બ્લેક પેન એવોઇડ કરો. પહેલી લર્નિંગ. નહીં તો પેપરની પાછળ શું પડી જશે? છાપ પડી જશે. પેપર ખરાબ દેખાશે. સારામાં સારું પેપર ખરાબ દેખાશે. ક્યાંય પણ બ્લેક પેન યુઝ નહીં કરવાની. આપણે ફિક્સ રાખી દેવાનું આજની પહેલી લર્નિંગ કે જ્યારે હું પ્રિલિમ માટે અપિયર થઉં, પ્રિલિમ માટે મારે MCQ કરવા હોય, ગોળા કરવા હોય, ત્યારે હું બ્લેક યુઝ કરીશ. ત્યારે હું બ્લેક પેન યુઝ કરીશ. જ્યારે પણ હું મેન્સ લખતો હોઉં ત્યારે ગમે તેવો હોય પેપર, હું કાયદેસર બ્લુ પેન થી જ કામ કરીશ. બરાબર છે? કેમ કે બ્લેક પેન થી પેપરમાં પાછળ છાપ પડી જાય છે. બરાબર. એક્ઝામિનર અંકલને ખરાબ દેખાશે. અને લાસ્ટ સેશનમાં મેં તમને કીધું હતું રિપ્રેઝન્ટેશનના માર્ક્સ હોય છે, કેવું દેખાય છે એની ઉપર ઘણું બધું આધાર મૂકે છે. બરાબર. એટલે કે પેપરનું મોઢું સારું હોવું જોઈએ. બ્લેક પેન હશે, કદાચ ઇંક સ્પ્રેડ થયેલી હશે, કેમ કે બ્લેક પેનમાં વધારે, તમે લોકોએ બંને પેનથી લખ્યું હશે તો બ્લેક પેન વધારે ઇંક ફ્લો કરે છે. બરાબર. અને જો ખરાબ થઈ ગયું, આ જો આ શબ્દ તમે જો કેટલો ઘાટો દેખાય છે. આ સ્કેન છે, બ્લુ હશે તો બ્લુ પણ દેખાશે, પણ બ્લુ પેનમાં એટલી બધી ઇંક સ્પ્રેડ નથી થતી. એટલે કે બ્લેક પેન વાપરવી નહીં. મેન્સમાં ક્યારે પણ બ્લેક પેન યુઝ નથી કરવાની આપણે.